તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો તો આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારના વાગી ગયા છે 9:30. તો તમે કહેતા હશો કે અત્યારે 9:30 થયા તો ઘરમાં હો ભાઈ. એમાં એવું છે કે કાલે ગયો તો કામે અને પગમાં ખીલી લાગી ગઈ હતી. તે પગ પાક્યો છે એટલે હું ખાટલે પડ્યો છું ક્યાંય ગયો નથી. અને આજે કોબીસ વાવે છે પણ પડામ બધાય છે. કોબીસનો રોપ સોંપવાનો છે અને આપણે ખાટલે આરામ માથે છે, કારણ કે આપણને પગમાં લાગી ગયું છે. તો તમને દેખાડું, જો ખીલી લાગી છે, પગ પાક્યો છે. જો ભાઈ અહીંયા ટીપ સોંપડી છે અને પગ પાક્યો છે ભાઈ, એમ આમાં દેખાશે નહીં. એટલે આપણે ઘરે ને ઘરે છે ને આપણે આરામ કરી. પડામાં જવું તો ઘણું એમ થાય છે કે પડામાં જવું છે, પણ હલાતું નથી, પગ પાક્યો છે એટલે ઘરે ને ઘરે સહી. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી દેજો, આજ શું કરું શું નહીં એમ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે હક થયું નહીં, કારણ કે બધા પડામાં કામ કરતા હોય ને હું ઘરે ને ઘરે રહ્યો તો એ સારું ન લાગે ને. એટલે હું ભાઈ પડામાં નીકળી ગયો, પણ લંગક કરતો અમારા ભાઈ. अभी मेरे को समझ में आया इसका एक्चुअली प्रॉब्लम क्या है। પગમાં પાટો બાંધ્યો છે, લંગક કરતો જાવ મારા ભાઈ, હલાતું જ છે નહીં, જવું જ પડશે, એમાં તો હાલશે જ નહીં. और वो देख, ओ सीधे हो जा, ज्यादा मेहनत मत कर, सीधा रे। ये पहला लंगड़ा जो लंगड़ा नहीं है। પછી જો અમારા ભાઈ જે સીણામ પૂગ્યો હો, એ તો બહુ આઘું છે. જો હા મોટે ઢોરો દેખાય ને ત્યાં ઠેર હાલીને જવાનું. અમારા ભાઈ હલાતું નથી, પણ તોય જાઉં છું, જવું જ પડશે, એમાં તો હાલશે નહીં. ધીમા હાલા જઈ, બીજું શું હોય. આપણે પૂગી ગયા પડામાં આવીને જોયું કે તો બધા કોબીનો રોપ સોંપતા હતા. મેં કીધું વાહ ભાઈ, કેટલાય જણા હતા ભાઈ, 7-8-10 જણા હતા. મેં કીધું હમણાં સોંપાઈ જાય, આમાં શું વાર લાગે. મેં કીધું પછી તો પાણી હોય તો હેલું હતું હતું. મારા બંને એવી પાણી વાળતા હતા ને એ જો ભાઈ ગયા વાળી આવો, કેરો વાળી આવો, પૂગી જશે. પછી ભાઈ આપણે ભાણભાઈ રહેતા નતા, મારી બેન રમાડતી હતી અને બીજા બધા કોબીસનો રોપ સોંપતા હતા. અને ભાઈ આપણે તો આટા જ મારતા, કારણ કે આપણે તો કાંઈ કામ થાય એવું હતું ને, એટલે આપણે કાંઈ કર્યું નહીં. મેં કીધું આપણે કાંઈ કરવાનું થતું નથી. પછી હું નવરો હતો તો ભાણભાઈને રમાડવા કીધું, હું કાંઈ કરીશ તો નહીં કામકાજ, પણ મેં લાય ભાણાને તો રમાડો. પછી રમાડવા મળ્યો ભાણાને. પછી આપણે નવરા થઈ ગયા, નીકળી ગયા ગામ તરફ. કીધું હાલો પાન બાન ખાઈ આવી ને આટો મારી આવી. ભાઈ આપણે નીકળી ગયા ગાડી લઈને ગામ તરફ. આપણે પૂછીએ ગામમાં ને અમારા મનહરભાઈ જો મસ્ત મજાનું ભાઈ પાન બનાવતા. મને પાન બનાવવા ગામમાં એકાદ આપણે જાનુડી ભેગી થઈ ગઈ કે હાલો બધાને જાંબુ ખવડાવો. તો હું વી ગયો દુકાને એના જાંબુ ખાવા માટે. બધા નંગે નંગ ભેગા થઈ ગયા હતા ભાઈ બધાએ. તો મિત્રો મસ્ત મજાનું કોબીસ વાવી દીધું અને આપણે અત્યારે અંધારું થઈ ગયું છે. તો હજી તોય ઘણું બાકી રહી ગયું છે વાવવાનું. તો હજી કાલ વાવશું આપણે. ને અત્યારે આપણો વિડીયો અહીંયા પૂરો કરવો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.